સુપરફાસ્ટ 100ની શરૂઆત કરીએ। વલસાડ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ઉમરગામમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। ગીર પંથકના ગામોમાં નવરાત્રીના રંગમાં ભંગ। ધાવા, આંકોલવાડી સહિતના વિસ્તારોમાં વરસાદ। તાલાલા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। પીએમ મોદી ફરી એકવાર આવશે ગુજરાતના પ્રવાસે। 31 ઓક્ટોબરે પીએમ મોદી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું કરી શકે લોકાર્પણ। વડાપ્રધાનની મુલાકાતને લઈને બેઠકોનો દોર શરૂ। પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમારે વડોદરામાં યોજી બેઠક। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય। પ્રવક્તા મંત્રીએ પત્રકાર પરિષદ સંબોધી। તેલમાં ભેળસેળને લઈને ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખનું નિવેદન। કહ્યું, ભેળસેળ આજની નહીં વર્ષોથી થાય છે। લોકોને ચોખ્ખું તેલ મળે તે માટે સરકારે વિચારવાની જરૂર છે। પુરવઠા વિભાગે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। ગાંધીનગરમાંથી ગુમ થયેલી 2 સગીરા મળી આવી। ગાંધીનગરમાંથી જ પોલીસે બંને સગીરાને શોધી કાઢી। ગરબામાં 2 સગીરા ગુમ થઈ હતી। નર્મદામાં સેવા સેતુ કાર્યક્રમમાં સાંસદ અકળાયા। ટીડીઓ, મામલતદાર, પ્રાંત અધિકારી હાજર ન રહેતા રોષ। સાંસદ મનસુખ વસાવાએ ઠાલવ્યો આક્રોશ। કહ્યું, અધિકારીઓની ખુશામત કરવાની બંધ કરી દો। રાજકોટમાં નવરાત્રીમાં આયોજકો ભાન ભૂલ્યા। નીલ સિટી ક્લબમાં ગરબાને બદલે ફિલ્મી સોંગ પર ડાન્સ। નીલ સિટી ક્લબમાં વિડીયો સામે આવ્યો। ઇન્દ્રનીલ રાજગુરુ છે નીલ સિટી ક્લબના માલિક। રાજકોટમાં નવરાત્રીમાં ગરબા આયોજકો ભાન ભૂલ્યા। વિજય રૂપાણીએ આ વિડીયોને વખોડી કાઢ્યો। કહ્યું, હિન્દુ સમાજની લાગણી દુભાય એવું ન થવું જોઈએ। આ નવરાત્રી કલ્ચર નથી, 31st કલ્ચર છે। વડોદરામાં ફરી એકવાર યુનાઇટેડ વેના ગરબા વિવાદમાં। ચેરિટીની આડમાં કમર્શિયલ પ્રવૃત્તિ થતી હોવાની રજૂઆત। 2 મહિલા એડવોકેટે ચેરિટી કમિશનરને મોકલી અરજી। અરજીમાં ડોનેશન પાસ, જીએસટી કાયદાના ઉલ્લંઘનનો આક્ષેપ। સુરતમાં ગરબા ગ્રાઉન્ડ પર પોલીસની બાજ નજર। નવરાત્રી આયોજનો પર પોલીસનો લાઈવ મોનિટરિંગ। આયોજકો પાસેથી સીસીટીવી ફૂટેજના આઈપી એડ્રેસ મેળવ્યા। કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી સતત રાખી રહી છે નજર। આયોજનમાં કેટલા લોકો એકત્ર થયા છે તેના પર ધ્યાન। આયોજકોની શું વ્યવસ્થા છે તેની પર પોલીસની નજર। પીસીઆર વેનના સતત સંપર્કમાં છે પોલીસની ટીમ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત પોલીસ કંટ્રોલ રૂમની મુલાકાતે। શહેરના પાર્ટી પ્લોટ અને શેરી ગરબાઓ પર પોલીસની ચાંપતી નજર। તમામ સ્થળ પરથી કેમેરા મારફતે કંટ્રોલ રૂમથી નજર રાખવામાં આવી રહી છે। જામનગરમાં નવરાત્રી દરમિયાન પોલીસની મેગા ડ્રાઈવ। રાત્રિના સમયે રોમિયોગીરી કરતા 4 શખ્સો સામે કાર્યવાહી। પ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકોના બાઇક ડિટેઇન કરી દંડ ફટકાર્યો। મોડી રાત સુધી ગરબા મુદ્દે સાંસદ ધવલ પટેલે કહ્યું, જેના પેટમાં તેલ રેડાતું હોય તે રેલાય, જેને મરચા લાગતા હોય તે લાગે। ગરબા રમીશું, આ પાકિસ્તાન નથી, ગુજરાત છે, ગરબા રમીશું। ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાએ મુસ્લિમ સમાજના વખાણ કર્યા। મુસ્લિમ સમાજમાં પરિવારની ભાવના હજુ અકબંધ। દેશમાં સંયુક્ત પરિવારની ભાવના નાબૂદ થતી જાય છે। વડોદરાની દીકરી પર દુષ્કર્મ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતના એક પોલીસ જવાનોનું લોહી ઉકળી ગયું છે। આ દરિંદાને દુનિયાના ખૂણે ખૂણેથી પકડીશું। જીવનમાં દીકરી પર આંખ ઊંચી નહીં કરે તેવી કાર્યવાહી થશે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સુરતના પ્રવાસે। સી.આર. પાટીલ રેઇન વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં રેઇન હાર્વેસ્ટિંગને લઈને લોકોને જાગૃત કરાયા। પંચમહાલ કોંગ્રેસમાં નવા પ્રમુખ તરીકે જેવી સોલંકીની નિમણૂક। ઉપપ્રમુખ તરીકે ગુણવંતસિંહ બારિયાની નિમણૂક। જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમારે સરકારને ભ્રષ્ટાચારી ગણાવી। બે વર્ષમાં 50 ખેતી બેંકની બ્રાન્ચ શરૂ થશે। નવા બનેલા તાલુકા ગામમાં બ્રાન્ચ શરૂ થશે। જ્યાં બેન્કિંગ સેવા નથી ત્યાં ખેતી બેંક પહોંચશે। અડાલજમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું। તંત્ર દ્વારા ગૌચર જમીન પર થયેલા બાંધકામને હટાવાયા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ત્રિમંદિરથી અડાલજ સર્કલ સુધી ડિમોલિશનની કામગીરી કરાઈ। પાવી જેતપુરમાં નવનિર્મિત પાણીની ટાંકી જમીનદોસ્ત થઈ। ટાંકીના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ। પાણી ભરીને તપાસ કરતા સમયે ટાંકી ધરાશાયી। નસવાડીમાં 400 સાયકલને કાટ લાગ્યો। કોમ્યુનિટી હોલમાં 4 મહિનાથી સાયકલ કાટ ખાઈ રહી છે। સરકાર સુધી સાયકલનો મુદ્દો પહોંચ્યો છતાં વિતરણ નહીં।
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફાયરની મોકડ્રીલ યોજાઈ. કોઈ અનિચ્છનીય બનાવ બને તો કેવી રીતે કામગીરી કરવી તે માટે માર્ગદર્શન અપાયું. અંબાજી હાઈવે પર 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો. નવરાત્રિને લઈને અંબાજીના આસપાસના માર્ગો પર ટ્રાફિક જામ. ભારે ટ્રાફિક પગલે લોકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા. મોરબીના વાંકાનેર પાસે પુલમાં ગાબડું. 34 વર્ષ પહેલા નિર્માણ થયેલા પુલમાં ગાબડું. 10 મીટર લાંબુ ગાબડું પડતા ડાયવર્ઝન કરાયું. વાપી જીઆઈડીસીમાં પોલ્યુશન ભર્યું વાતાવરણ. વાપી જીઆઈડીસીમાં ઉદ્યોગકારો બેફામ બન્યા. પોલ્યુશનને લીધે ઝીરો વિઝિબિલિટીથી વાહન ચાલકો પરેશાન. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલના બંગલે બેઠક. પડતરના પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી. રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના હોદ્દેદારો બેઠકમાં હાજર રહ્યા. મહેસાણામાં ટેન્ડર મંજૂર પણ કામગીરી અધ્ધરતાલ. કાર્યપાલક ઇજનેરનો 14 કરોડના મંજૂર થયેલા 130 કામ શરૂ કરવાનો ઇનકાર. 1 વર્ષથી 45 જેટલા વર્ક આસિસ્ટન્ટની જગ્યા ભરાઈ નથી. ડીડીઓને સરકારમાં ત્વરિત વર્ક આસિસ્ટન્ટ આપવા રજૂઆત. અમદાવાદમાં રન્ના પાર્ક નજીક રોડ પર ભૂવો પડ્યો. તંત્રએ બેરિકેડિંગ કરીને સંતોષ માન્યો. 3 દિવસથી ભૂવો છતાં કામગીરી કરાઈ ન હોવાના સ્થાનિકોના આક્ષેપ. ઓખા દ્વારકા હાઈવેની કામગીરીથી વરવાળા ગામના લોકો અને વેપારીઓ ત્રસ્ત. છેલ્લા 1.5 વર્ષથી રોડનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. રોડના કામમાં ધૂળની ડમરીઓ ઉડતા વેપારીઓને હાલાકી. ભાવનગરમાં સૌની યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ કરી પાણીની ચોરી કરાઈ. ઓછા વરસાદથી બોર તળાવ ખાલી રહેતા પાણી છોડાયું. એન્જિનિયરે અજાણ્યા શખ્સો સામે નોંધાવી ફરિયાદ. ભરૂચની જંબુસર પોલીસે અસ્થિર મગજના યુવકને પરિવાર સાથે મિલન કરાવી પ્રશંસનીય કામગીરી કરી. છત્તીસગઢના યુવાનનો પરિવાર સાથે મિલાપ કરાવ્યો. ખેડ બ્રહ્મામાં નાના અંબાજીમાં માય ભક્તે 53 લાખ કરતા વધુની સોનાની ભેટ અર્પણ કરી. ખેડ બ્રહ્મા માતાજી ટ્રસ્ટ દ્વારા અંબિકા માતાજીને સોનાનો મુગટ અને કુંડળ અર્પણ. સુરત શહેર પોલીસે અનંતનાગથી નાસ્તા ફરતા આરોપીને ઝડપ્યો. નાર્કોટિક્સના ગુનામાં 19 વર્ષથી નાસ્તો ફરતો હતો આરોપી. કુખ્યાત ડ્રગ માફિયાને ઝડપી પાડવામાં આવ્યો. મહેસાણાના રામોસણામાં 10 વર્ષના બાળકનું અપહરણ. બાઇક સવાર શખ્સોએ બાળકનું અપહરણ કર્યું. ચાલુ બાઇકે કૂદકો મારતા બાળકને ઈજા પહોંચી. સુરતમાં ચોર ગેંગ ત્રાટકી હોવાની અફવા. શહેરમાં ધાડપાડુ ગેંગ ફરતી હોવાનો મેસેજ વાયરલ. પોલીસે ખોટી અફવાથી ન દોરાવા, અફવાઓથી દૂર રહેવા અપીલ કરી. મહીસાગર પોલીસે એટીએમ કાર્ડ બદલી ફ્રોડ કરતા શખ્સોની ધરપકડ કરી. લુણાવાડા તરફ આવતી કારની તપાસ કરતા 40 એટીએમ કાર્ડ મળી આવ્યા. ઉત્તર પ્રદેશના 4 શખ્સો ઝડપાયા. પંચમહાલના વલ્લભનગર સોસાયટીની ચોરીની ઘટના. ચોરીએ 2 બંધ મકાનમાં 2.5 લાખ કરતા ચોરોએ વધુની ચોરી કરી. પરિવાર ગરબે રમવા ગયો હતો તે સમયે બની ઘટના. કોંગ્રેસ 2005થી 2014 સુધી સત્તામાં હતી અને લોકોએ અમારી સિદ્ધિ જોઈ. જ્યારે ભાજપ 14 થી 24 સુધી હતી, લોકોએ જોયું તેઓ કેવી રીતે નિષ્ફળ ગયા. હરિયાણામાં આ વખતે કોંગ્રેસની સરકાર બનાવવાનો એક્ઝિટ પોલનો વર્તારો. 4 એક્ઝિટ પોલમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળવાનો દાવો. 90માંથી 55 બેઠકો મળવાનો દાવો. ભાજપ 25 બેઠકો પર સમેટાઈ. અમરેલીમાં સાંસદ પરસોત્તમ રૂપાલા ગરબે ઘૂમ્યા. પરસોત્તમ રૂપાલા તેમના માદરે વતન ઈશ્વરિયા ગામના ગરબામાં મન મૂકીને ગરબે ઘૂમ્યા. ઊંઝામાં મહેસાણાના સાંસદ અને ઊંઝાના ધારાસભ્ય ગરબે ઘૂમ્યા. સાંસદ હરિભાઈ પટેલ અને ધારાસભ્ય કિરીટ પટેલ ગરબે ઝૂમ્યા. ભરૂચના અંકલેશ્વરમાં નવરાત્રિના પર્વની ધૂમ. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા. શહેરના ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાયા. નવરાત્રિના ચોથા દિવસે પાવાગઢમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર. રવિવારથી રજા હોવાથી ભક્તો દર્શનાર્થે ઉમટ્યા.